રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે। કણકોટ કૃષ્ણનગર વિસ્તારમાં દીપડાએ ધામા નાખ્યા છે। ફરી દીપડા દેખાતા લોકોમાં ભયનો માહોલ છે। શહેરના રૈયા વિસ્તારમાં દીપડો આવ્યો હોવાની ચર્ચા છે। રોડ પર જતા દીપડાનો વિડીયો વાયરલ થયો છે, તો બીજી તરફ દીપડાના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ છે। લોકો રાતે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। સ્થાનિકોએ જલ્દી દીપડાને પકડી પાંજરે પૂરવા માંગ કરી છે। સ્થાનિકોની માંગને પગલે વન વિભાગે પણ પાંજરું મૂક્યું છે। રાજકોટમાં પ્રવેશ દ્વાર પર દીપડાના ધામાને લઈ વન વિભાગના અધિકારી એસ.ટી. કોટડિયાએ જણાવ્યું કે મુંજકા, કણકોટ, વગુડળ અને કૃષ્ણનગર વિસ્તારમાં દીપડો જોવા મળ્યો હતો। વન વિભાગ દ્વારા 3 અલગ અલગ જગ્યાએ પાંજરું મૂકવામાં આવ્યું છે। દીપડાએ સોમવારે રાત્રે મારણ કર્યું હોવાનું સામે આવ્યું છે। દીપડાને પાંજરામાં મૂકી પકડવાનો પ્રયાસ હાલ કરવામાં આવી રહ્યો છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।